મને એમ થાય કે અત્યારે તમે જોવો તો ખરા, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. પણ તમે જોવો તો જીવ એવા ભિખારી થઈ જાય ને અમારી કઈ છે જ નહીં, અમારી કઈ હિંમત કરે બોલો મરો કઈ ન હોય તો શું જોવે છે રામ મારા નાથે બાબુ તમે હું હાચવી ન હોય કે એટલું આપ્યું છે. આપણા ગઢ બે ટાઈમ રોટલો સારો નથી જડ્યો, સારું કપડું નતું જડ્યું, ઈને આપણને ઉછેરીને મોટા કર્યા અને અત્યારે મૂક્યાનો માર્ગ નથી તો બાપુ મા બાપ કોઈને ગમતા નથી. કોઈ દી ગાડી ન હાલે. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને બાપુ મારી ભલામણ એક જ હોય કે મા બાપની સેવા કરજો, જે થાય ભજન કરજો, વ્યસનથી આગળ રહેજો અને કુટુંબ પરિવારમાં એકતા રાખજો, બસ બીજું હું કોઈને કંઈ કહેતો જ નથી. આ મારા વિડીયા મોબાઈલમાં છે ને તો હું એમાં મારા વિડીયા તમે જોતા હશો ને તો વિડીયામાં હું કોઈથી બોલ્યો નથી એવું કે આમાં લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ઢોકળું કરો, મારે કાંઈ જરૂરી નથી. આ સંતોના આશીર્વાદથી બાપુ હું હાચવી ન શકું ને એટલું મને ભગવાને આપ્યું છે. આ મારો દીકરો હારે પ્રેમજીભાઈ મારા ઘરે આવી ગયા છે, પૂછો એમ. મારા ઘરે કોઈ કમી નથી પણ તોય દુનિયા કહેવાનો મારી કોઈ એવી ઓકાત નથી હું કોઈને સલાહ આપી શકું. આ સંતોની પ્રસાદી છે અને બધા સ્વીકારે છે. દુનિયાનો મને પ્રેમ ખૂબ મળ્યો અને હું જગતને કહેતો જ નથી કે કોમેન્ટ કરો ને પૂછડું કરો, એ તો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે, 2 હાથ વાળા શું દેવાના હતા. તમારી મારી તાકાત નથી પણ સંતોની ભૂમિ છે એટલે મહાપુરુષો લખે છે એ જી નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. આ સંતના જેને બિરુદ લાગ્યા છે ને ભાઈ, આ સામે બેઠા છે સંતોના વખાણ કરવું એવી વાત નથી. વખાણ કરવાનો મારો ધંધો નથી, હું ગરાસિયાનો દીકરો છું. પણ આ દુનિયા એને પગે શું કામ લાગે છે? હે એને આપણે ઘરે કઈ નાખી ગયા છે, આપણે પગે લાગી છે. અને આ સમજણ ન હોય તો તમે સાધુને સમજી જ નથી કે જે દુનિયામાં સાધુ છે ને સાધુ. હું મારી પોતાની વાત કરું ને, મને જો માણા બનાવ્યો હોય તો સાધુ એ નકર ધોકા જ ફેરવતો, કાંઈ મેં સારું કામ જ નથી કર્યું. આપણને જો આ દુનિયામાં આટલા જણા મને સાંભળે છે, આ સંતો નીચે બેઠા છે એમના ઉપર ચડાવ્યા છે, એ સંતોની બાપુ પેઢીઓ મારી વહી જાય ને તોય બાપુ સંતના ઋણમાંથી છૂટી નથી કોઈ. એટલે દુનિયા જે પગે લાગે છે ને એથી 4 ગણા તો અમને ગાળ્યું દેશ પછી એ તમને કહી દઉં. એટલે એમ નામ નથી મળ્યું મારું. અને એક મને ભલામણ કરવામાં આવ્યું કે આ જે કાંઈ ફૂલની તો ફૂલની પાંખડી આવશે ને એ ગાયોના ઘાસચારામાં જવાનું છે, આમાંથી અમારે કાંઈ લેવાનું છે નહીં. જો તમને મોજ આવે તો વરજો, કારણ કે આપણે એક બજારમાં જઈએ અને એક ચાન માવો લઈને તો 100ની નોટ વહી જાય. એટલે ગાયું તો દુનિયામાં દુઃખી છે જ, આપણે બધા જોઈ. જો કે અમને ઘણી જગ્યાએ પ્રોગ્રામ કરાવે અમારી પાસે, ગાયોનો ઘાસચારાનો પ્રોગ્રામ છે, ગાયોનો ઘાસચારાનો પ્રોગ્રામ છે, આપણે એમ હાલો ને કરી આવીએ. પછી અમે વધારે પૈસા કીધા કે ગાયું હાટું છે, થોડુંક કંઈક ઓછું કરો ને સારું, આપણે એમ હાલો ને ઓછું કરી. પછી અહીંયાના આપણે કોઈક મિત્ર હોય ને તો એમ કહે ગયેલા અમે 2-3 લાખ રૂપિયાની ભેખ માગી દીધી, ગાયોને ખડબડ નાખ્યું કે નહીં? તો કે થોડુંક નાખ્યું, બાકી ખૂંટિયા ખાઈ ગયા. શું કરવું હવે? અમે આ ગાયોનું કીધું હોય ને આ પૈસા આવ્યા, આનો હિસાબ અમે ક્યાંય લેવા રહેવાનું નથી. ગાયોને ન મૂકે, સાધુને ન મૂકે, દીકરીઓને ન મૂકે બાપુ, પછી દુનિયાને કહે છે કે અમને શું નડતું હોય છે. હવે દાણા જોરે મેળ પડ્યા, કાંઈ મેળ નથી પડે એવું. રામ કંઈક બાપુ છૂટી જાઓ, દઈને છૂટી જાઓ. વાતો કરે નહીં મેળ પડે કે હું શું લાવ્યો હતો, શું લઈ જાઉં, પતા કંઈક તો છોડો. લાવ્યા નથી બધાને ખબર છે, લઈએ નથી, વ્યવસ્થા જ નથી. નકર તો ઘણા લઈ જાય એવા છે, એ વ્યવસ્થા જ નથી રાખી. માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ, આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે, ચા જાયા. અરે મહાપુરુષો કે બાપુ ભૂખ્યા રહીને એક સતી તોરલનો દાખલો લ્યો, સાધુ જમાડવા હાટું પોતાનો દેહ અડાણે મૂકે, બાપુ કેવડી વાત કહેવાય. હે તમારે મારે ક્યાં દેહ મૂકવાના હતા ભલામણા, પણ છતાંય નથી થઈ શકતું. એટલા જ માટે બાપુ મહાપુરુષો લોઢાના સીણ્યા ચાવી અને તમને મને કંઈક આપતા ગયા છે. એક ભજનના ભરોસે જો હાલા જાય, સવારામ બાપા કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર રોપશે, અમર બીજે કે હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. અરે એક એક શબ્દનો બાપુ તમે નું તોલ ન કરી શકી, તોલ. હા વંગોટા સાહેબ, અત્યારનું વિજ્ઞાન, અત્યારનું ભણતર, અત્યારની યુનિવર્સિટી બાપુ એક ભજન બજારમાં બનાવીને મૂકે લ્યો.
અને કોઠા હુંથી બાપુ બનાવીને તમને મને આપ્યું કે આમ છે આમ નથી. હું ત્યાં જ હાલે છે કરવું શું. બોલો મોબાઈલમાં આપણે ગાડી લઈને જતા હોય ને તો મોબાઈલ ને બોલું શું કહેવાય નાખે મારી પાસે લોકેશન. એ લોકેશન નાખ્યું હોય ને પછી મારી પાસે છોકરી બોલતી હોય આગળ જઈને ડાબી બાજુ વળજો, આગળ જઈને જમણી બાજુ વળજો. પછી હું બેઠો બેઠો વિચાર કરું, મારો દીકરો ગાડી હાંકતો હોય, હું કહું કે 4 આંગળનું બાપુ એક પ્લાસ્ટિકનું બટકું છે ને એનું દુનિયા માને છે, હગા બાપનું છોકરા નથી માનતા. બોલો. અને ઈ મોબાઈલ કે ડાબી બાજુ વળજો ને સીધે સીધા જાઓ તો ખાઈડમાં જાઓ કે ન જાઓ. હવે ઈ એવડો મોબાઈલ કે ઈ ન કરો ને ખાઈડમાં જાઓ તો મા બાપ કે ઈ ન કરો ચા જાઓ. અરે બહુ સમજવા જેવી જિંદગી છે ભલા. પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ભાઈ, બાયું ચડાવતા કોઈને બોલાવ્યા જેવા જ નથી. લ્યો કોને કેવું ને કે હું તો કહું 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોળીમાં બેરો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે, શું કામ બુડે છે. બુડે પછી એક થાવ તે પહેલા થાવ ને પછી દરબાર હોય તો લાગી જાય કાઢો ને મરશું હમણાં. હા એમાં દરબાર ને કે મૂકે નહીં. એટલે મહાપુરુષો કહે છે એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવા પડતા સંતને સંતપણા રે. એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. આ સાથ ભરી બજારે કોઈ ભરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલ કડામાં તળતા, તેલ કડામાં